નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળમાં આપણે ભૂગોળને એક વિષય તરીકે આપણે સમજવાનું છે. 11મા ધોરણમાં ભૂગોળ એક અલગ જ વિષય તરીકે તમને આવે છે. તો એનામાં આપણે ભૂગોળનો ટૂંકો પરિચય મેળવ્યો અને એને એક વિદ્યાશાખા તરીકે આપણે કેમ જોઈ શકીએ એના વિશેની આપણે માહિતી મેળવી. પરંતુ હવે આજે આપણે ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે છે એ આપણે સમજીએ. સંકલિત એટલે શું? સંકલિત એટલે કે બધું ભેગું, એટલે કે ભૂગોળ છે એ બધી અલગ અલગ વિદ્યાશાખાઓ સાથે સંબંધ ધરાવે છે. તો તેના વિશેની માહિતી મેળવીએ. બધા પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનની યથાર્થતાને જાણવી, એટલે કે ટુ નો ધ રિયાલિટી, એની સત્યતાને જાણવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખે છે. ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિષયો પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે. એક સંશ્લેષણાત્મક વિષયના રૂપમાં ભૂગોળ અનેક પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, એટલે કે એક જાતનો ઊંડો સંબંધ ધરાવે છે. પૃથ્વીની દરેક ભ્રમણ ગતિ અને કક્ષા ભ્રમણ ગતિ, હવે આપણે ખ્યાલ છે કે પૃથ્વી છે જે પોતાના ધરી ઉપર ફરે છે એને અને કક્ષા ઉપર પોતાની ફરે છે, સૂર્યની આસપાસ ફરતી હોય છે અને પોતાની ધરી પણ ફરતી હોય છે, એટલે તો દિવસ રાત થાય છે. અક્ષાંશ, રેખાંશ, સમય, પ્રમાણ, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવાના વિષયમાં આપણે ગણિત વિષયની મદદ કરે છે. ગ્રહણો અને તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવા ભૂગોળ ગણિત અને વિજ્ઞાનની મદદ લે છે. એટલે કે અહીંયા આપણે એ સમજવાનું છે કે માત્ર ભૂગોળ સમજી લેવાથી આપણે ભૂગોળની માહિતી નથી જાણી શકતા. તેના માટે આપણે અલગ અલગ વિષયો સાથેના સંબંધની માહિતી લેવી પડે છે, અલગ અલગ વિષયોની મદદ લેવી પડે છે. એટલે કે ભૂગોળ છે એ ઘણા બધા વિષયો સાથે અનુબંધ ધરાવે છે. રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓનું હાર્દ પામવા માટે ભૂગોળના જ્ઞાનની જરૂર છે. ભૌતિક ભૂગોળની બધા વિદ્યાશાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન એટલે કે અવકાશીય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથે ભૂગોળ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. એટલે આ બધા જ વિજ્ઞાનો છે એની સાથે ભૂગોળ શું ધરાવે છે? ગાઢ સંબંધ ધરાવે છે. એટલે કે આ બધા અલગ અલગ વિષયો છે ને ભૂગોળ એની એક અલગ જ બાજુ છે. સામાજિક વિજ્ઞાનના બધા વિષયો એટલે કે દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર એટલે કે દેશમાં શું ચાલી રહ્યો છે, ચૂંટણીઓ વિશેની માહિતી, અર્થશાસ્ત્ર, જો ભૌગોલિક પરિસ્થિતિ બરાબર હશે તો પાક બરાબર થશે અને અર્થશાસ્ત્ર પણ બરાબર, અર્થતંત્ર પણ બરાબર ચાલશે, એટલે અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. એવી જ રીતે સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર એટલે કે જે ઉત્ક્રાંતિ સમયની જે વાત આપણે કરીએ તો તેનામાં પણ ભૂગોળનો એક પ્રત્યક્ષ સંબંધ છે જ. રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની અલગ અલગ શાખાઓ છે જે સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સંસ્કૃતિ સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તેથી ભૂગોળનો અનુબંધ સામાજિક વિજ્ઞાન સાથે છે એમ પણ કહી શકાય. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગો, ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ છે એ ભૂગોળનો અભ્યાસ કરે છે. આ બધું શું કરે છે? ભૂગોળ જ અભ્યાસ કરે છે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે પણ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. નકશા વાંચન, નકશા પૂર્ણી તેમજ અક્ષાંશ, રેખાંશ ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. આપણે વિદ્યાર્થી મિત્રો 6 થી 10 સામાજિક વિજ્ઞાનમાં સમજી જ ગયા કે આપણે નકશા પૂર્તિ કરવા માટે પણ એની ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાન રાખવું પડે છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે જે વિષય માટેની પોતાની પાયાની ભૂમિકા અદા કરે છે. એટલે કે દરેક વિષય હોય છે એમાં એનું જો સામાન્ય એટલે કે એનું બેઝિક નોલેજ તમને હોવું જરૂરી છે. તો એ શેની ભૂમિકા અદા કરે છે? એના પાયાની ભૂમિકા અદા કરે છે. તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન ભૂગોળ વિષયને સહાયક બને છે. સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ મેળવે છે. જેમ કે કયા વર્ષમાં કઈ ઘટના બની, આપણે વિદ્યાર્થી મિત્રો સાલવારી, ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી એના વિશે પણ આપણે આગળના ધોરણોમાં શીખી આવ્યા છીએ. તો સમય સંશ્લેષણ માટે પણ ઇતિહાસ મદદ કરે છે. રાજ્ય વ્યવસ્થાઓ, રાજ્યનો વિસ્તાર, વસ્તી, ભિન્ન સંગઠનો વગેરેનો વિશ્લેષણ એટલે કે એનો અભ્યાસ કરવો હોય તો ભૂગોળ રાજનીતિ વિજ્ઞાનની પાસેથી પણ આધાર મેળવે છે.
વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, એટલે કે અલગ અલગ દેશોમાં શું થઈ રહ્યું છે એની સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વિશ્વ સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે, તે માટે ભૂગોળ પોતાનો અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે પણ ધરાવે છે. એટલે કે એક નાગરિક તરીકે તમારી શું ફરજ હોઈ શકે એના બધા જ નીતિ નિયમો એ ભૂગોળ સાથે પોતાનો અનુબંધ ધરાવે છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાન સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો અહીં ભૂગોળ તમને આકૃતિ એક સરસ મજાની દર્શાવી છે કે એની વિદ્યાશાખાઓ કઈ છે અને કોની કોની સાથે અનુબંધ ધરાવે છે તેના વિશેની માહિતી આપણે આમાં જોઈ શકીએ છીએ. જેમ કે ભૂગોળ છે એ હવામાનશાસ્ત્ર સાથે, ભૂવિજ્ઞાન સાથે, જળ વિજ્ઞાન સાથે, જમીન વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, આવું અલગ અલગ બધા સાથે અનુબંધ ધરાવે છે. આ બધીની સંકલિત વિદ્યાશાખાઓ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ભૂગોળને એક સંકલિત વિદ્યાશાખા તરીકે આપણે કઈ રીતે દર્શાવી શકીએ તેના વિશેની માહિતી આપણે જોઈ. એવી રીતે ભૂગોળની શાખાઓને આપણે પદ્ધતિસર અભિગમના આધારે અભ્યાસ કરવાનું છે. એટલે કે અહીં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ તુક્કાબાજીથી એનો અભ્યાસ નથી થતું, પરંતુ તેને એક પદ્ધતિસરનું વિજ્ઞાન તરીકે જોવામાં આવે છે અને ભૂગોળની આ અલગ અલગ વિદ્યાશાખાઓનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારેનું ભૂગોળને એક તમે સંકલિત વિદ્યાશાખા તરીકે કેમ જોઈ શકો, એ કોના કોના સાથે સંબંધ ધરાવે છે અને એના વિશેની આપણે આજે માહિતી મેળવી. તો એકવાર તમે આ વાંચી જાજો. આગળ આપણે તેની પદ્ધતિસરના આધારે એને કઈ રીતે આપણે દર્શાવી શકીએ તેના વિશેનું જ્ઞાન મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.